આને વચ્ચે યુઝ કરવાની છે, એટલે વચ્ચેના ભાગમાં નાખવાની છે. આ જે તમે જોઈ શકો છો અંદાજ આ જે છે આ વચ્ચે રહેશે એકદમ. આ જે સળી તમને જે દેખાઈ રહી છે એટલે કમસે કમ અંદાજ. જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. અને આજે હું કંઈક અલગ જ લઈને આવી ગયો છું. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે કે દુનિયાનો સૌથી મોટો પતંગ. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, જેની લંબાઈ 35 ફૂટ જેટલી રહેવાની છે. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને આ પતંગ બનાવવા માટે એટલી મોટી જગ્યા જોઈશે અને કયું તેમાં કાગળ વાપરવામાં આવ્યું છે એટલે કે કયું તેમાં મટીરીયલ યુઝ કરવામાં આવ્યું છે અને તેની જે મેન જે સળી આવે તે સળી કેવડી મોટી યુઝ કરવામાં આવેલી છે અને તેની ફૂલ પ્રોસેસ મેં વિડિયોમાં સમજાવવાનો છું તમને કે ભાઈ કઈ રીતના પતંગ બનાવાય છે અને કઈ રીતના આને આકાશમાં ઉડાવી શકાય છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને તેના માટે દોરી તો ગાઈસ બહુ શું આમ સ્ટ્રોંગ યુઝ કરવામાં આવશે. જેમ કે ભાઈ આપણે શું જે દેશી ભાષામાં કહીએ તો ખાટલામાં જે વાણનો યુઝ કરવામાં આવે છે એટલે વાણનો ઉપયોગ કરવામાં આવે છે તે દોરીનો યુઝ આપણે આ પતંગમાં કરવાના છીએ, તો જ તે આપણા કંટ્રોલમાં રહી શકશે. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને દુનિયાનો સૌથી મોટો પતંગ બનાવવા જઈ રહ્યો છું. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને તેનો કઈ રીતે બનાવાય છે અને કઈ રીતે તેનો ઉપયોગ કરી શકાય છે, આકાશમાં કઈ રીતના ઉડાડી શકાય છે, તેની આખું ઝેડ ઇન્ફોર્મેશન સાથે લાઈવ વિડિયો તમારી સમક્ષ હું શેર કરવા જઈ રહ્યો છું. તો ગાઈસ પ્લીઝ વિડિયોમાં બન્યા રહો. અને ખાસ કરીને તમે બધા જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી આવનારા સમયમાં હજુ જાણકારી લાયક અને જોવાલાયક વિડિયો તમને મારી ચેનલથી મળી રહેવાના છે. અને તમારા મિત્રો વચ્ચે વિડિયોને શેર કરવા ખાસ નમ્ર વિનંતી છે કે કારણ કે આ વિડિયોમાં ઘણી બધી મહેનત લાગશે અને શું કહેવાય ઘણું બધું આમ સમય પણ લાગશે કે ભાઈ કેટલી મહેનત છે એ તમે વિડિયોમાં જોઈ લેજો આગળ. તો પ્લીઝ યાર મારી ચેનલમાં જો નવા હોય તો ખાસ કરીને પાકા ગુજરાતીઓ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી તમારા ભાઈને નેક્સ્ટ લેવલે પહોંચાડો અને મને પણ થોડું કોન્ફિડન્સ રહે કે ભાઈ સબસ્ક્રાઇબર પણ આવે છે તો મહેનત જરૂરી છે. તો વિડિયોની શરૂઆત કરીએ અને વિડિયોમાં બન્યા રહો તમે. તો વિડિયોની શરૂઆત કરીએ. તો ફાઇનલી ગાઈસ હું આવી ગયો છું બહાર મેદાનમાં. તમે જોઈ શકો છો આ જે સળી છે, જે વાંસની સળી છે, વાંસમાંથી ફાડીને આને યુઝ કરવામાં આવેલી છે એટલે આનો યુઝ આપણે પતંગમાં કરવાનો છે. તમે જોઈ શકો છો અંદાજે કેટલી લાંબી છે. ઉપર કેમેરામેન છે ઉપર કરતો એટલે ખ્યાલ પડે કે ઉપર છે, તમે જોઈ શકો છો. અને આ જે સળી જે છે આને વચ્ચે યુઝ કરવાની છે એટલે વચ્ચેના ભાગમાં નાખવાની છે. આ જે તમે જોઈ શકો છો અંદાજિત મારે શું કહેવાય 35 ફૂટ તો ન થઈ શકે પણ કમસે કમ 12 થી 13 ફૂટની આ સળી છે. રિયાલિટી આ છે ગાઈસ. એટલે શું કહેવાય જે તમે થંબનેલમાં જોયું છે કદાચ 35 ફૂટ આ સળી જે છે મને યોગ્ય માપની આ મળી છે એટલે આનો યુઝ કરવાનો છે. આ વચ્ચે આવશે એકદમ પ્રોપર વચ્ચે આવશે. આ જે છે ત્યાં બોર્ડર પર આવશે એટલે આ રીતના કંઈક આને યુઝ કરવાનું છે. વચ્ચે આપણે જોઈ શકો છો આ જે છે ને હું પકડીને બતાવું. આ નરમ છે એટલા માટે આ યોગ્ય મને લાગે છે આ સળી. કેમ કે આનો ઉપયોગ કરવો બેસ્ટ રહેશે, સારું પરફોર્મન્સ મળશે. તમે જોઈ શકો છો આ જે છે આ વચ્ચે રહેશે એકદમ. આ જે સળી તમને જે દેખાઈ રહી છે એટલે કમસે કમ અંદાજિત આ તો હજુ આની સાઈઝ પોળી થઈ શકે છે. આ મેં પકડ્યું છે એટલે બાકી પતંગ તો થશે મોટો. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. કેમ કે આની સાઈઝ જોતા આપણે લાગે છે. અને મેં તમને કીધું આને આકાશમાં ઉડાડવા માટે બહુ સ્ટ્રોંગ દોરીની જરૂર પડી શકે છે. સાચું સાંભળ્યું છે. તો દોરી કઈ યુઝ કરવાની હવે તમે કહેતા હશો કે ભાઈ આમાં ખાલી તમારી પાસે તો સળી જ છે, તો એવું નથી. હજુ તમને એની અંદર જે યુઝ કરવાનું છે તે કાગળ એટલે કે જે મટીરીયલ કયા પ્રકારનું યુઝ કરવાનું છે તે પણ હું તમને જણાવવાનો છું અને તેમાં કઈ દોરી વપરાશે તે પણ હું તમને બતાવવાનો છું. તો વિડીયોમાં બન્યા રહો. અને કઈ જો તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી મને થોડું કોન્ફિડન્સ રહે અને મને પણ વિડીયો બનાવવામાં મજા આવે અને તમારો સપોર્ટ મળે તો વધારે આમ શું કહેવાય મને પણ આમ મહેનત કરવાની શક્યતા રહે. એટલે કે મને પણ કોન્ફિડન્સ રહે કે ભાઈ હજુ મહેનત કરવી છે, વિડીયો બનાવવા છે અને આમાં લાગશે ખૂબ મહેનત. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે કે કેમ કે આ નાની વસ્તુ નથી. જે શું કહેવાય દુનિયાનો સૌથી મોટો પતંગ બનાવવાનો છે. દુનિયાનો નહીં તો કંઈ મોટો પતંગ હું બનાવવાનો છું, એ મારી ચેલેન્જ છે. તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખાસ કરીને આ વિડીયો બને તે તો તમારા મિત્રો વચ્ચે શેર કરો, જેનાથી થોડું કમ કોન્ફિડન્સ રહે કે ભાઈ પરફોર્મન્સ સારું મળે. અને પરફોર્મન્સ સારું મળશે તો હજુ આનાથી પણ ખતરનાક વિડીયો બનાવીશું. બિલકુલ સાચું સાંભળ્યું છે. તો અત્યારે ગાઈસ સપોર્ટ કરવા ખાસ નમ્ર વિનંતી છે અને
વધુ સમય આપણે નહીં લઈએ, કારણ કે હવે આનો નેક્સ્ટ પાર્ટમાં આપણે બધી આટલી જડી ઇન્ફોર્મેશન તમને જણાવીશું. જે આગળ તો બિલકુલ સાચું સાંભળ્યું છે અને આ વિડીયોમાં કેવું પરફોર્મન્સ મળે છે તેના ઉપર આધારિત છે. અને તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હજુ આનો બીજો પાર્ટ પણ તમને જરૂરથી જોવા મળશે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.